જય માતાજી। તો આખા કડીમાં પ્રખ્યાત મંદિર મેલીમાનું તમને આજે હું મેલીમાના દર્શન કરાવી દઈશ। હા મિત્રો સાચી હકીકત છે ને, આ છે કડીમાં આવેલું મેલીમાનું મંદિર, 7 માળનું મંદિર। ઘણા બધા લોકોએ આ મંદિર તો જોયું હશે, કારણ કે તમે ઇન્સ્ટાગ્રામ ખોલો કે યુટ્યુબ ખોલો તો આ મંદિરની ચર્ચા થતી રહે, કારણ કે આ 7 માળનું છે ને આ જોવાલાયક છે। જો તમે પણ કડીમાં આવો તો આ મંદિરે દર્શન કરવા આવવાનું ભૂલતા નહીં। અને ચલો આપણે વિડીયો ચાલુ કરી અને આપણે આ તમે લોકો જોઈ શકો છો, આ ઘણી બધી પબ્લિક રવિવારના દિવસે અહીંયા દર્શન કરવા આવે છે ને ઘણી બધી પબ્લિકના કામ પણ કર્યા છે મેલેમાં। તમે લોકો જોઈ શકો 7 માળનું મંદિર છે ને આ કઈ રીતે બનાવેલું એ તો આપણને એટલું બધું જાણકારી નથી। આપણે અહીંયા દર્શન કરવા છે ને હું પણ અહીંયા કડીમાં જાઉં છું ને અમારા એ આગળ જ આવેલું છે આ મંદિર। અમે તો દર રવિવારે અહીંયા દર્શન કરવા જઈએ છીએ ને કહેવામાં આવે છે, ઘણા બધા લોકોનું કહેવામાં આવે છે કે આ મેળીમાં ઘણા બધા લોકોના કામ કરેલા છે ને જેને વસ્તાર નથી થતો ને જેને લગ્ન એવું નથી થતું એ અહીંયા માનતા રાખવાથી ઘણા બધા લોકોની માનતા પૂરી થઈ છે। તે છતાં મેળીમાનું મંદિર ખૂબ વાયરલ થઈ રહ્યું છે ને અહીંયા ઘણા બધા લોકો અહીંયા દર્શન કરવા પણ આવે છે ને દૂર દૂરથી પબ્લિક અહીંયા રવિવારના દિવસે આવે, ઘણા બધા આવે છે ને તમે લોકો જોઈ શકો છો આ મંદિર છે ને આ બી હાલમાં પણ કેટલી બધી ભીડ છે। હવે આપણે ઉપર પહોંચી ગયા છે, તમે લોકો જોઈ શકો છો અહીંનો નજારો। અહીંથી તમે જો તો આખું કડી તમને દેખાશે ને, જી હા મિત્રો સાચી હકીકત છે। આ અહીંથી ઉપરથી તમે જોશો તો નજારો ખૂબ મજાનો ને સરસ દેખાશે આ મેળીમાનો। તમે પણ અહીંયા આવો તો કમેન્ટ કરજો ને આપણા વિડીયોથી વધુ ને વધુ શેર કરજો, એટલે બીજી પણ પબ્લિક જોઈ શકે આ મેળીમાનું મંદિર। ખાલી ફોટો છે તો પણ મેળીમાં ઘણા બધા લોકોના કામ કરે છે, તો તમે લોકો વિચારી શકો તમારા પણ કામ કેવા થશે। તમે પણ એકવાર આ મેળીમાની બાધા લઈ શકો છો। જો તમારા પણ કામ ના થઈ જાય 1 અઠવાડિયામાં તો આ મેળીમાને પૂજવી ન કામ। જી હા મિત્રો સાચી હકીકત, જો અહીંથી નજારો ખૂબ જ સુરત દેખાય છે। અહીંયાથી તમે નજારો જોઈ શકો છો, આખું કડી તમને પ્રોપરલી દેખાઈ જશે ને જોઈ શકો છો। ખૂબ સુરત મજાનો નજારો છે ને તમે આવો નજારો તો ક્યારેય નહીં પાડ્યો। જો તમને આખું કડી જોવા મળી જશે આ મંદિરથી। આપણો વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો ને આવા નવા ઇતિહાસવાળા વિડીયો લાવતા રહેશું। જય